નો ક્યાંથી નીકળે, હોય તો જ નીકળે. એમ ખાનદાની સદવીરતા, માનવતા હોય નીકળે. અને આપણી જે નવ પરત છે કોઈ પતિ દેવાની, એમ આયર, કાઠી, હાટી, રાજપૂત, રાજગોર બ્રાહ્મણ, પરજ્યા હોની, રબારી, મેર, એકાતું કોક રહી જાય તો માફ કરજો, મેં કે પાછો ગણી દીધો. આપણી આ નવ પરજ અને નવ પરજના જે કોઈ વાહેના રિવાજ, એવો રાજપૂત ઠકરાણાનું આણું વારી અને લઈ આવ્યો અને કોઈ વાહે બતરી દી. જોયું રાજપૂતાણીએ ઘૂંઘટ ઉચકાવી, જોયું ધરતી ધાવી રાજપૂત મોટો છે. દીકરીએ વિચાર્યું મારા બાપે જ્યાં મન દીધી ને ત્યાં મારે લાખનું છે, કાલ હવારે હારું થઈ જાય, ભગવતી મહેરબાની કરશે ને, કાલ હારું થઈ જાય, કાલ મારે હારું થઈ જાય. પરમાત્મા ઉપર એને પૂર્ણ વિશ્વાસ, કાલ હારું થઈ જાય. એક દી, બે દી અને 3 દી ગયા પછી ભાલો જમ્યો કટા રાજપૂત તૈયાર કરવા માંડ્યો. એટલે રાજપૂતાણીએ કીધું કે હું આવી એને 3 દી થયા છે, કોઈને ઓળખતી નથી, કોઈને ગામમાં જાણીતું નથી, નહીં હાહુ, નહીં દેરિયા, નહીં જેઠિયા, ઘરમાં કોઈ નથી, નહીં નણંદ, નહીં દેર, નહીં હાહુ, નહીં જેઠિયા. આમ કોઈને ઓળખું નહીં, તમે ક્યાં તૈયારી કરો કે હું તો ક્ષત્રિય છું, સૈનિક છું, મારી રજા પૂરી થઈ ગઈ છે અને મારે મારી સેનામાં હાજર થવાનું છે. એમ કરી અને ઘોડી કમાણીમાંથી લીધી, બાએ દોટ મૂકી, દોડી જાલી ઘોડલી જાની વાઘ, બોલે જાવા નહીં દિયું રે માણા. એ રાજપૂત અમે કઈ વાત કરે ન કરે, કરે ન કરે, એ પેલા તો વરડતમ 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 આકાશની માલિકો વીજળી થઈ, નાગણીની જીભ જેવી વીજળી થઈ. અને રાજપૂતાણીએ રાજપૂતને એટલું કીધું, રાજપૂત કે આભમાં એ જીણી જબુ કે વીજળી રે અનજીણા જરા મરવાર છે મેઘા ગુલા. ક્યારેક ક્યારેક એકાદ બે વ્યક્તિ હમદાર બેઠા હોય ને તોય કહેવાની ઈચ્છા થાય તો ગામ સાહિત્યનું પ્યાસું છે. વડોદરા સુધી બધા દાયરો સાંભળવા આવેલા છે, મને ખ્યાલ છે, એટલે જરા ચોખવટ કરીને કહું છું કે રાતે આંખું કરીને જતો હતો તો રાતો કેવો હતો, વાને હામરો હતો, કારો કેવો હતો, વાને ઉદરો હતો, ધોરો કેવો હતો, કેસરિયા કરીને જતો હતો કેસરી કેવો હતો, પીરો સાફો બાંધીને જતો હતો પીરો કેવો હતો, ન પીરો કીધો, ન રાતો કીધો, ન ધોરો કીધો, ન કારો કીધો. ગુલાબી નહીં જાવા દઉં ચાકરી,
તમને વાલી તમારી નોકરી રે એ તમને વાલી તમારી નોકરી રે ઓ મને વાલો તમારો જીવ ગુલાબી એ મને વાલો તમારો જીવ ગુલાબી અને ગોળીને એડી મારી અને બાગડ્ડા ધુમા પડે બાગડ્ડા ધુમા પડે બાગડ્ડા ધુમા પડે ઘડીના છઠ્ઠા ભાગની માલિકો ઘોડી અદ્રશ્ય થઈ બાઈ કે આ તો ગયો નિરાશ થઈ રાજપૂતાની પાછા વીડ્યા નહીં દેરિયા નહીં જેઠિયા નહીં હાર કોઈ નહીં આવડા મંદિરમાં હું એકલી કેમ કરી મારા દખના દાણા એ જાય જો મારો પરણું હાલો છે વેરણ ચાકરી પોતાનાનો વિરહ એ તો જેને સહ્યો એને ખબર હોય વિરહની આગ જેને સહન કરી હોય એને ખબર હવે કાગ તો એમ કે છે કે હરિયા યહાડે હુઆ દાબડ ડુંગરડા ઉનાળાની માલિકર વાહડા ઘાણા હોય એ તણખા દેરા હોય એ તણખામાં હુકલ ખડ હરગ્યું હોય અને હુકલ ખડની માલિકો હરગ્યા પછી ડુંગરની માલિકો દાવ લાગ્યો હોય અને બૈડા દેવો અને ડુંગર એ ગિરનાર દેવો ડુંગર દેતી હરગ્યો હોય અને એ ઝાડવા બળીને ખાક થયા હોય એમાં આહાડની એલી મંડાય એટલે પાછા ઝાડવા કોરાઈ જાય હરિયા અહાડે હુઆ ઓલા દાબડ ડુંગરડા પણ કાગા કોળે ના બળિયલ દિલ ના માનવી જેની ભાંગે જોડી એને માયાની મીઠપ નહીં એ તો તેને સહન કર્યું હોય ખંભાથી નીકળેલો એક સંઘ દ્વારકાધીશની યાત્રાએ નીકળે એક દીકરી જેને ભગવાન શ્રી કૃષ્ણ ને બાઈ મીરાની જેમ પતિ માની લીધેલો અને કૃષ્ણ સિવાય કોઈ પુરુષનું મુખ ન જોવું એવા જેને આકરા નિંગ અને એ સંગ ધીમો 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 વર્તુળ નદીની કાંઠે પડાવ નાખે ગામને ખબર પડી આપણા ગામડાના રિવાજ સંઘ આવે યાત્રાળુના દર્શન કરવા જાય એ વર્તુળ નદીને સામે કાંઠે એ સંઘ પડાવ ખબર પડી કે ખંભાતના કોઈ જ્ઞાતિ બીજી કે કોઈ વાણિયા કે કોઈ જે કઈ હોય તે ઇતિહાસકારોનો મત છે પણ કોઈ શ્રીમંત ની દીકરી હતી આવડો મોટો સંઘ લઈ અને નીકળી હતી અને પડાવ નાખ્યો તો દર્શન કરવા હોવ જાય ગામમાં ખબર પડી ગયેલી કે પુરુષને જવાની મનાઈ છે અને એમાં એક રાવલીઓ જવાન બોલાયોને કહે છે કે મારે દર્શન કરવા આવવું છે પણ કે ત્યાં પુરુષને આવવાની મનાઈ છે પણ કે બાઈ માણાથી તો જવાય ને ત્યાં બાઈ માણાથી જવાય કે મને બાઈ માણા એક દી બનાવી દે ને પેણનું કાપડું પહેરાવી દે એ ઓઢણું ઓઢ્યું પેણનું કાપડું પહેરે અને ધીમો 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 ધીમું ડગલા માનતો માનતો હેલો જાય એ બરોબર વર્તુળ નદીની માલિકો ઉતરવાનો આરો એમાં પાણામાંથી પગ દઈ અને સામે કાંઠે જવાય એક બાઈ બીજી બાઈ ત્રીજી બાઈ ને અહીંયા તંબુની માલિકો બેઠેલા લોડણ એ તંબુમાં પવન આવવાની બારી
અને એવી રીતના બારી કે વર્તુળમાંથી કોઈ આવતા હોય તેના ગોઠણ સુધીના પગ દેખાય, ગોઠણથી ઉપર દેખાય નહીં. એ બરોબર આમ બારીએ નજર પડી કે ગામમાંથી બેનું દીકરીઓ આવે છે સત્સંગ કરવા, દર્શન કરવા, અને અહીંયા પાણાની ઠેક મારી અને એક પગ, બીજો પગ, ત્રીજો પગ બાઈઓ ઉતરતા હતા. પણ બાપ જણનો પગ પડે ને બાઈ માણસનો પગ પડે એમાં તો કે જમીન આસમાનનો ફેર પડે. જણનો જમણો, બાઈનો ડાબો, એ આપણી જે કહેવત છે. એમ ઠેક મારી અને તંબુમાં બેઠેલા લોડણે કીધું કે ભાભલડિયું ભેડો અને કોઈ આવે જાવે જાહીરડો યાદગારો ઓરંગતા એમ પગ રે પારખો પુરુષનો કોઈ યારો આરો ઓળંગતા. અમે પગ પારખો પુરુષનું. બેનો આવીને સત્સંગ કર્યો. ચાર આંખો મળી. મોર કો ધ્યાન લઈ ગયો ઘન ઘોર સે દોર કો ધ્યાન લઈ ગયો નટકી દીપક ધ્યાન પતંગ લઈ ગયો પનિહારી કો ધ્યાન લઈ ગયો મટકી કો પૂર્વની પ્રીત. જાગૃત થઈ, અંદરની જ્યોત જાગૃત થઈ. મુમન લાગી તું મના, તું મને લાગી મો. આ લૂણ વણ્યું ભૂ પાણીએ અને પાણી વણ્યું ભૂ લૂણ. મુમન લાગી તું મના અને તું મને લાગી મુએ. નજરથી નજર વાતો થઈ, આત્માથી આત્માની વાત થઈ. જેને અટાણી ભાષામાં ટેલિપથી કહીએ, એ આત્માથી આત્માની વાત થઈ. અને સંઘરે જવાની તૈયારી થઈ. ખેમરો છેટો ઉભો તો આંખું થી આંખું એમ કહેતી હતી કે 8 દી હું દ્વારકાધીશના દર્શન કરી અને અમે 8મે દાડે આવશું. પાછી આવતી સંઘ નીકળ્યો. સંઘ નીકળ્યો ને બરોબર નોળિયું છે આમ ડાબી કોરથી જમણી કોર ગયું. નોળિયું ડાબી કોરથી જમણી કોર ગયું. લોડણના હયામાં શબ્દો નીકળી ગયા. કઈ ડાબી ભેરવ કળકળે અને જમણા ઝાંઝર જાય. આજ લોડણ વિચારે ચડી મારો સંઘડો સફળ ન થાય. હવે લોડણ વિચારે ચડી કે મારો સંઘડો સફળ નહીં થાય. બહુ સુકન વાલ્મીકી વર્ણી વાત છે. આ દોહાઓમાં વર્ણી વાત છે. એટલા સુકન ને તુલસીદાસ જે રામાયણની અંદર પણ વર્ણી વાત છે. કાળની ગતિ અતિ ન્યારી છે. બેનો તમને દાખલો દઉં કે તમારે ઘરેથી પ્રવાસ કરવો હોય, તમે બધા મુહૂર્ત જોવડાવો, બ્રાહ્મણ પાસે જોવડાવો, વિદ્વાન પાસે જોવડાવો. એ ઘડી, પલ, નક્ષત્ર, કરણ, વોરા જે કઈ જોવાના એ બધા જોઈ દહીંનું તમે સુકન કરી અને ઘરેથી હાલતા થાન વાઈને પગ દ્યો અને ઈ ટાણે કોઈ એક જણો એક છીક ખાય એટલે તમામ સુકન મરી જાય. બોલો, એક છીક આવે એટલે તમામ સુકન મરી જાય. 17 જોવરાવ્યા હોય, 17 જોવરાવ્યા હોય, 15 દી સુધી પરિયાણ કર્યું હોય ને આમ હાલો ને એક છીક આવે એટલે બધા. એટલી કાળની ગતિ ગહન છે, એટલી કાળની ગતિ ગહન છે. કાળનું કામ કરી કે મારે એટલું કહેવું છે. રાજપૂતાણી વાળો પ્રસંગ મારે પૂરો કરવો છે. પણ કાળનું કામ કરી ગયો. અને જે કઈ ઘટના ઘટી, ખેમરાનું મૃત્યુ થયું. દ્વારકાના દેવળની માલિકો લોડણને સપનું આવ્યું. ઘટના કઈ અદુક્તિ ઘટી છે. તો આત્માથી આત્માના મિલવ હોય ને પછી એના અસ્તિત્વ બધા ખેલ પૂરા પાડતા. અને એ પોતાનો રથડો દોડી રાવલની ધરતીમાંથી લોડણ આવ્યા. પૂછું ખેમરો ક્યાં મળશે?
કોઈ દેખાડ્યું કે વાં ખાંભી કરી છે જાય છે શબ્દો કીધા કઈ ખેમરા ખારો દે એના મીઠાન બોલાય માનવી પણ હવે જાગી દેને જવાબ મને ખોટી કરમાં તું ખેમરા પણ યામાં જાગી દેને જોને જવાબ મને ખોટી કરમાં ખેમરા પણ કોઈ ચડાવે અને કોઈ ચડાવે સિંદો પણ યાદ લોડાણ ચડાવે જોને લો તારી ખાંભી માથે ખેમરા રાવલિયા રણ મારિયા આજ પણ રાવલિયો પરિવાર જે પોતાનો વિંજોડ છોડે છે હવે તો સુંદર બધું વાતાવરણ થઈ ગયું. હા, નરિયાવાળા હતા એ વખતે હું દર્શન કરવા ગયેલો. જેથી નરિયાવાળા હતા ને બે ઓરડા તે જઈ ગયેલો. મને આ શોખ જે વાર્તા ઘણો સમય જ્યાં નથી કરી આ પરિવાર પાસે બેનભાઈ યાદી કરાવી. જેને વિરહની વેદના જાણી હોય એને ખબર રાજપૂતાણી વિરહમાં દી જાય તો રાત ન જાય, રાત જાય તો દી ન જાય. કેમ કાઢું? નહીં હાહું નહીં હાહરા નહીં દેડિયા નહીં દેઠિયા. એમાં વિચાર થયો કે બાપને ઘેરે હતી તેથી મીરની દીકરી પાસેથી જંતર શીખીશું. જો મને કોઈ બે તુંબડાલી આવી દે ને તો હું જંતરડ્યું બનાવું. એક જણાને બે આના દીધા, બે તુંબડા આવ્યા, એમાં વાહ નાખ્યું, ગમા નાખ્યા, જંતર તૈયાર થયું. રાત પડે ભાઈ જંતર વગાડવા બેહે. ધીમા 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 જંતરના સુર વગડાની માલિકો ગયા, જંગલની માલિકો ગયા. આ જંગલની માલિકો કસ્તુરિયા નામનો એક મૃગ, અને કસ્તુરિયા નામના મૃગને જંતર બહુ ગમે અને જંગલમાંથી ઠેક મારી હીરાકુતાણીની ઓસરીમાં આવી અને બેહી ગયો. મોડી રાત સુધી જંતર વગાડ્યું. ટૂંકમાં વાત કરું, કસ્તુરી ઉઠી વયો ગયો. ત્યાં એક કસ્તુરીની ગોટી મૂકતો ગયો. ગોટી થાય એની મેં જોયેલી છે. કસ્તુરિયાની ગોટી મૂકતો ગયો. વાણિયાની દુકાને જઈને કીધું, શેઠ આનો હું આવે? અરે દીકરી, આ તો હાથી કસ્તુરી છે. ક્યાંથી આવી? કે આવી બાપા. આનું હું આવે? કે ને કે આનું ઘણું આવે. તો બાપા એટલું ન જોતું, મને એટલું તેલ દે, એટલો ગોળ દે, એટલા ચોખા દે, એટલી દાળ દે, અને બીજા રાય વધે ને એ તારી પાસે રાખ. જયારે ઈચ્છા થાય જંતર વગાડવા બે. કસ્તુરી રગલો આવે, એક ગોટી મૂકે અને વયો જાય. વાણિયાની દુકાન દી આવે, જમા કરાવે, ખોડું હમું નમું કરાવ્યું, નળિયા બદલાવ્યા. આજ ગામનો સૈનિક ગામમાં આટો દેવા આવેલો. 8 દી રોકાય, 10 દી રોકાય, 15 દી રોકાય અને ગામની વાતું લઈને ગયો. ગામ છે ને વિધવા બાઈનું, સાધુનું અને કુંવારી દીકરીનું આખું ગામ ધ્યાન રાખતું હોય. કોણ ગાય, કોણ આવ્યું, ક્યાંય ગયા, કેને ત્યાં ગયા. હા, આખણ ખોજવાળા બેઠા જ હોય.
ગામ હઈખે હોતો હોય, સીસીટીવી કેમેરા જાગતા હોય, એ આખા ગામની ઉતર લઈને બેઠા હોય, સીસીટીવી કેમેરા હોય રાય. એને એક જ ધંધો હોય, કોણ બસમાંથી ઉતર્યું, કેને ઘીરે ગયું, કેનું વિખાણું, કેનું બંધાણું. સવારથી ઉઠીને લાકડી લઈને નીકળી જાય, બપોર ખાવા આવે, રોઠે નીકળી જાય, સાંજે આવે. આ કેમેરા એક જ કામ કરે. ગટપણ સુધારવું જોઈએ, સુધારી ન હગે ભાગ્યમાં. ગામની વાત લઈને ગયો. આપ તો સમજદાર છો. પેલા જુવાનના કાનમાં જઈને કીધું કે આપણો પગાર કેટલો, કે આટલો. આટલા પગારમાં શું થાય? 2 માણસનું માન પૂરું થાય. કે 2 માણસનું માન પૂરું થાય અહીંયા તારે ઘરે આમદાની ખડકાય છે. પછી તો પુરુષનો સહ સ્વભાવ શંકાના કીડાએ મગજને કોતરવા મીંડો, જેમ ઘણ પડે અને આંબામાં જેમ ઘણ ઘા કરે. ગોવિંદભાઈ, દેવાય પંડિત જેવો ભાન ભૂલ્યો હતો તો આ તો સામાન્ય રાજપૂત હતો. દેવાય પંડિત જેવો કડી કહું, ખાલી યાદ આવે તમને. અજ શંકાયું પડીને અવળું સૂધ્યું, પ્રભુમાં જોયા તા પઠાણ પડછંદા, અજ પડછંદા પડ્યા રે દેવલ દે નમોલમાં. કેદી દેવાયત ભૂલ્યો તો જોને ભાન ચેલા રે એ લીધા તા 7.5 છે. તો સામાન્ય રાત. એક દિવસ રજા લઈને આવ્યો, વિચાર કર્યો કે દિવસનો નથી જવું, રાત્રિના સમયે જવું છે. નામલીના ઝાડવા માટે હતાણો, અને તે દી બરોબર બાઈને જંતર ખોડામાં લઈ હોગાડા બેહું. મૃગલો આવ્યો, બેહી ગયો, અને જંતરના રાગ પછી રાગ, રાગ પછી રાગ, રાગણી પછી રાગણી મીંડા વાગવા ધીમા 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 ધીમા. એ બેનભાઈના તારે એક મંડાઈ ગયા. રાજપૂતને થયું કોઈ સુખી માણસનો નબીરો મારે ઘેરે જંતર સાંભળવા આવે, કારણ કે રાત્રિના સમયે પુરુષની આંખું એ મૃગલાની આંખું પુરુષની આંખું જેવી દેખાય. જાડવા માટે હતા બાણ માર્યું, સનન કરતું બાણ છૂટ્યું, મૃગલો વિંધાણો, ચીસ પડી. બાઈએ જંતર બંધ કર્યું, દોડીને પાસે આવી અને એટલું કીધું, ભાઈ. પછી તો બેનભાઈના સંબંધ બંધાઈ ગયા હતા. આત્માથી આત્મા વાતો કરતો હતો. ભાઈ, તને બાણ લાગ્યું? તને બાણ લાગ્યું? તેથી મૃગલો બોલ્યો, કઈ વિંધેલા વિંધાય, વેલાણ વિંધા બધાય વનમાં ફરે. તું તારું જંતર જોને વગાડ, આ સુણી અને મારો આયતમ ઠરે. પણ તું તારું જંતર જોને વગાડ, સુણીને મારો આયતમ ઠરે. વિંધેલા હે બેન, હું તારા જંતરના સુરથી વિંધાયેલો હતો એટલે મારે વિંધાવું પડ્યું. બાકી અણ વિંધાઈ વનમાં ફરે. જેટલા નથી વિંધાણા એટલા ઈ મોકરા રખડે, ઈ હજી નવના રખડે. તો તારું જંતર વગાડ, સુણી અને મારો આયતમ ઠરે. બીજું ધ્યાન રાખજે બાપ. દીકરી, મારી એક વિનંતી છે, મારા પ્રાણ વ્યા જાય પછી એક કામ કરજે. મારા
ના તંત કરી ગમા દિયું લગા. બેન અદ્ભુત અર્થ છે. દુઆનો અર્થમાં હું કરી દઉં છું. મારા ચામનો કરી ચાકડો, કલા કેટલી પ્રિય છે આ મહિલાને, તો ફિર જંતર બજાય. બેન મરી જામ ને પછી મારા આંતરડા નીકળે ને એના તાર કરજે, મારા હાડકા નીકળે ને એના ગમાહ કરજે, મારું ચામડું નીકળે ને એને તો બેહવાનો ચાકડો કરી દે, પછી માથે બેહીને તો ફિર જંતર બજાય. પછી બાઈએ જંતર ખોડામાં લીધું, મંડી જંતર વગાડવા. રાગમાંથી રાગણી, રાગણીમાંથી રાગમાંથી રાગણી, રાગણીમાંથી રાગણી જંતર વગાડતી ગઈ. પછી તો એવું રાજપૂતાણીનો આત્મા તલીન થઈ ગયો કે મૃગલાના ખોડિયામાંથી તો પ્રાણ નીકળી ગયા, પણ રાજપૂતાણીના પોતાના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા. ત્યાં સુધી જંતર સવારે ગામે ભેળા થઈ બેનભાઈ બેયને સમાધિ દીધી છે. હાલ પણ ડેરીયું છે, ગામનું નામ નથી યાદ રહ્યું. મૃગલાને રાજપૂતાણી બેનભાઈ બેયને સમાધિ દીધી છે. હાલ પણ એની ડેરીયું છે, હાલ પણ માણસ દર્શને જાય છે. આ વિંધેલા વિંધા અહીં તો હારા હારા હોય ને એને જ વિંધાવવું પડે, નામાંકિતને જ વિંધાવવું પડે. દક્ષે આબરૂદારને કે જેને હારાઉથી હંગોળ, બાકી પગડન ફરે વિફોડ, કઈ ખંભે પસેડિયું ખીમડે. અહીં તો દક્ષે આબરૂદાર. હાચા નારિયેળને જ વધારાવવું પડે. ગડગડિયા તો મોતી મઢાય હામૈયામાં હામા હાલે. એક તો મોતીએ મઢાય પછી હામૈયામાં મોર થયા હોય. હાચાવને સાચાવને જ સંકટ છે, કષ્ટ છે. બાકી બે ભિખારી બેઠા બેઠા વાતો કરતા હતા. માતાજીની દયા કહેવાય. આપણે મોર આબરૂ નંબરે નકર મારા ભાઈ જાતા વાર લાગે. સાચાવને કષ્ટ છે, પણ એક વસ્તુ યાદ રાખજો, ગમે એટલું કષ્ટ પડે વાં જગ્યા પછી સાચાની જ છે, સત્યની જ છે. સત્યમાં એવું જઈએ તે ખેલે જઈ તો એનું જ છે. પરેશાન થાય પરાજિત ન થાય, પરેશાન થાય પરાજિત ન થાય. એમ છેલ્લી વાત કરી મારા શબ્દોને વિરામ. આ દાયરો બેઠો છે એટલે ખાસ ભાઈ ભાઈને કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, મિત્ર મિત્રને કાપતો હતો, સંબંધી સંબંધીને કાપતો હતો, હગા વાલાને કાપતો હતો, વાલા હગાને કાપતો હતો. બળભદ્રે કીધું, હે કૃષ્ણ આને વાયર આ શું કરે, આ શું કરે? એ ગાંધારીનો શ્રાપ પૂરો કરે છે, પિંડારાના ઋષિઓનો શ્રાપ પૂરો કરે છે. ગાંધારીનો શ્રાપ પૂરો કરે, પિંડારાના ઋષિઓનો શ્રાપ પૂરો કરે. જાણે વાયર કે નહીં વરે. કેમ કે દ્વારિકામાં હતા તે રાડ્યું નાખી નાખીને મેં કીધું તો કે આદવા ભૂતળાના પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. આમાં કોઈને હોય બંધાણ તો નથી કેતો મૂકી દેજો. મારે કીધે મૂકોય નહીં, મારે કીધે મૂકોય નહીં. થોડું બારડીમાં વીધું છે તો બહુ સારું કહ્યું મને ભાઈ કે બહુ અમારે ઓછું. હું બહુ રાજી છું. તાલી વગાડો એના તો તાલી વગાડો. ઓછું હોય તો દ્વારકાધીશની દયા. મને કોઈ કીધું જ એટલે હોય તો હું નથી કેતો મૂકી દીધો. પણ એક તારણ તરીકે એક વિનંતી કરે, નવા મંડળ નો ઉભા કરતા. એને સ્પષ્ટ કહી દીધો, ભાઈ અમારાથી આ પડતા પડાઈ ગયું, તમે આમાં પડોમાં, આમાં આવ્યા જ એવું નથી. એટલું તો કરી હતી ને, એટલું તો કરી. બળભદ્રને કીધું કૃષ્ણ કે નહીં વરે, તમે શું કરવા જો, તમે શું કરવા જો? આ મહાત્રિવેણી સંગમાં ભેરો છે. આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. ત્રણ નદી અહીં ભેડી થઈ. આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. ત્રિવેણી સંગમ ભેરો થયો. આમાં તમે વ્યાજ આવ, તમે શું કરવા જોવો? અને તે બળભદ્રે કીધું તું નથી જોતો, તું નથી જોતો.